આપણી સાથે સીધા જ વાત કરવા માટે જોડાયા છે કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ. જે રીતે અત્યારે તમે પત્રકાર પરિષદ સંબોધી, મુખ્ય ઉદ્દેશ્ય શું છે સમગ્ર પત્રકાર પરિષદનું? અમારે તો ભાઈ નરેન્દ્રભાઈ મોદીને સપોર્ટ કરવાનો છે. અમારી કોર કમિટીએ નિર્ણય જે લીધો છે એ નિર્ણય સમાજના સર્વમાન્ય જ હોય છે. અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ છે તે સમગ્ર ગુજરાતમાં તેની જનસંખ્યા કેટલી છે અને ખાસ છે આંદોલનમાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો પણ જોડાયા હતા અને યુવાનો પણ બહાર આવ્યા હતા. તો હવે આ આંદોલનમાંથી આ સમાજ ખસી ગયો અત્યારે? ટોટલ વસ્તી છે અમારી ઓલ ઇન્ડિયામાં 17 લાખની અને એ 17 લાખ જે વડીલો જે નિર્ણય કરે છે એ વ્યાજબી જ હોય છે. હાલ આપનો નિર્ણય છે કે અત્યારે અમે રૂપાલાને માફી આપી દઈએ છીએ? એક વખત કોઈ માણસ માફી માંગી લે તો પછી એને માફ કરવો એ ક્ષત્રિયનો ધર્મ છે અને અમે તો આખા ભારતમાં નરેન્દ્રભાઈ મોદીના જેટલી જગ્યાએ ઉમેદવાર ઉભા છે એને અમે સપોર્ટ કરીએ છીએ. હાલ અત્યારે તમામ ઉમેદવારોને તમે સપોર્ટ કરી રહ્યા છો. ત્યારે પરસોત્તમ રૂપાલા પણ રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર છે, તો તેને પણ અમે મદદ કરશું. હાલ અત્યારે તમે જે નિર્ણય કર્યો છે તે નિર્ણય બાદ તમને એવું લાગે છે કે ક્ષત્રિય જે ગરાસિયા સમાજ છે અને સાથે કાઠી ક્ષત્રિય સમાજ એમાં કઈ ફાટાની વાત સામે આવે? ના, એવું ફાટાની કોઈ પ્રશ્ન જ નથી. મુદ્દાઓ ક્યારે? અમે રામ મંદિરનો છે, બીજી કોઈ અમારી કન્ડિશન નથી કે કોઈ અમે કઈ કન્ડિશન કરીને આવ્યા નથી. જે રીતે અત્યારે કહી રહ્યા છે આગેવાનો કે કોઈ જ અમારે અન્ય વિરોધ નથી. હાલ અત્યારે જે સમાજે માફી આપી છે એટલે કે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા અત્યારે માફી આપી દેવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાં જેટલા પણ કાઠી ક્ષત્રિય સમાજ છે તેઓ હવે આંદોલનમાં નહીં જોડાય અને ખાસ 14 તારીખે આગામી દિવસોમાં જે કાર્યક્રમ છે તેમાં પણ કાઠી ક્ષત્રિય સમાજ નહીં જોડાય. જી બિલકુલ રિષિ, આપે સવાલ કરવો જોઈતો હતો કે બહેન દીકરીઓના સ્વાભિમાનનો સવાલ હતો અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે. આ નિર્ણય કોઈના દબાણમાં આવીને તેમણે લીધો છે કે શું? હાલ અત્યારે તે પ્રશ્ન પણ આપણા દ્વારા પૂછવામાં આવ્યો છે, પરંતુ તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ અને રહેવાના. અમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા સાથે રહેવાના છીએ અને રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતની 26 બેઠક ઉપર અમારો આ ટેકો જાહેર છે. અને ખાસ તેઓ પણ કહી રહ્યા છે કે અમારા સમાજના એટલે કે કાઠી ક્ષત્રિય સમાજના જેટલા પણ યુવાનો જે આંદોલનમાં જોડાયા હતા તે હવે આંદોલનમાં સામેલ નહીં થાય. જે અહીં રાજકોટમાં કમલમ ખાતે એટલે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે જે પત્રકાર પરિષદ તેઓએ યોજી તેમાં સૌરાષ્ટ્રના અને ગુજરાતભરના કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો હતા. તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે તમામ સમાજના આગેવાનો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે આગામી દિવસોમાં અમે આ આંદોલનમાં નહીં જોડાય. અમે પરસોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે. તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ ક્ષત્રિય સમાજ જે કાઠી ક્ષત્રિય સમાજ છે તેમના ટેકાથી રૂપાલાને ઘણી રાહત મળી રહી છે. જી બિલકુલથી આભાર ઋષિ તમામ વિગતો બદલ. તો કાઠી સમાજની કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. પરસોત્તમ રૂપાલાને સૌથી મોટી રાહત, કાઠી ક્ષત્રિય સમાજે તેમને માફી આપી દીધી છે.